હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી નાસ્તાની રેસીપી. આ રીતે નાસ્તો તમે એકવાર બનાવશો તો આ નાસ્તો નાનાથી લઈ મોટા સુધી બધાને ભાવશે. આ નાસ્તો ખાવામાં ખૂબ જ હેલ્ધી છે. તો આ રીતે નાસ્તો તમે પણ ચોક્કસથી બનાવજો. તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ. નાસ્તાને બનાવવા માટે આપણે કઢાઈ લીધી છે. સૌથી પહેલાં આપણે તેમાં 2 ચમચી ભરી અને તેલ નાખી દઈશું. તેલને આપણે ગરમ થવા દઈશું. તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. તેમાં આપણે અડધી ચમચી ભરીને જીરું નાખી દઈએ. 1 ચમચી ભરીને આપણે સફેદ તલ નાખી દઈએ. 1 ચપટી આપણે હિંગ નાખી દઈશું. થોડાક આપણે લીલા મરચાંના ટુકડા નાખી દઈશું. બધી વસ્તુને આપણે સારી રીતે સાતળી લેવાની છે. બધી વસ્તુ આપણી સારી રીતે સતળાઈ ગઈ છે. હવે તેમાં આપણે થોડુંક ખમણેલું આદું નાખી દઈએ. 1 ચમચી ભરીને આપણે ચીલી ફ્લેક્સ નાખી દઈએ. તેને પણ આપણે સારી રીતે સાતળી લઈએ. બધી વસ્તુ આપણી સારી રીતે સતળાઈ ગઈ છે. હવે તેમાં આપણે 1 વાટકો ભરીને પાણી નાખી દઈએ અને સારી રીતે મિક્સ કરી દઈએ. હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે. હવે આપણે બધી વસ્તુને સારી રીતે ઉકળવા દઈએ. પાણી પણ આપણું સારી રીતે ઉકળી ગયું છે. હવે આપણે જે વાટકો ભરીને પાણી લીધું હતું તે જ વાટકો ભરી અને રોટલી કરવાનો લોટ લીધો છે. તો થોડો થોડો આ રીતે નાખતા જવાનું અને વેલણથી આ રીતે મિક્સ કરશું, જેથી કરી લોટમાં કોઈ પણ ગાંઠા ન પડે. લોટને આપણે સારી રીતે મિક્સ કરીએ. તો આ રીતે પાણીની સાથે લોટને મિક્સ કરવાનો છે. તેમાં કોઈ પણ ગાંઠા ન પડવા જોઈએ. ગેસની ફ્લેમને ધીમી કરી દેવાની. 1 વાટકો આપણે પાણી લીધું હોય તે જ વાટકો માપી અને આપણે રોટલી કરવાનો લોટ લઈ લેવાનો. ધીમા ગેસ ઉપર બધી વસ્તુને સારી રીતે મિક્સ કરવાની. આવી રીતે નાસ્તો બનાવશો તો નાસ્તો એકદમ પરફેક્ટ બનશે. આ નાસ્તો ખાવામાં પણ હેલ્ધી છે, કેમ કે આ નાસ્તો ઘઉંના લોટમાંથી બને છે. આ રીતે લોટને આપણે સારી રીતે મિક્સ કરી દીધો છે. હવે આપણે લોટને નીચે ઉતારી દઈશું. લોટને આપણે એક વાસણમાં નાખી દેવાનું, જેથી કરી લોટ આપણો ઠંડો પડી જાય. લોટને આપણે થોડી વાર માટે ઠંડો પડવા દઈએ. લોટ પણ આપણો સારી રીતે ઠંડો થઈ ગયો છે. હવે આપણે બાફેલા 2 બટેટા લીધા છે. તો આ રીતે ખમણી લઈ લેવાની અને બટેટાને આપણે ખમણી લેશું. બપોરે મેં દાળ ભાત બનાવ્યા હતા તો તેમાં જ મેં બટેટાને નાખી દીધા હતા, એટલે બટેટા આ રીતે સારી રીતે બફાઈ ગયા હતા. બટેટાને આપણે ખમણી લીધા છે. હવે તેમાં થોડાક લીલા ધાણા નાખી દઈએ અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની. આ રીતે બધી વસ્તુને મસળવાની, જેથી કરી કોઈ પણ તેમાં ગાંઠા ન રહે. આ રીતે આપણે બધી વસ્તુને મસળી અને મિક્સ કરી દીધી છે. તમે જોઈ શકો છો. હવે તેમાં થોડુંક તેલ નાખી દઈએ અને તેને પણ સારી રીતે મિક્સ કરી દઈએ, જેથી કરી લોટ આપણા હાથમાં ન ચોંટે. તો આપણો લોટ છે તે એકદમ પરફેક્ટ બની ગયો છે. હવે આપણે થોડો થોડો લોટ છે તેને હાથમાં લેતા જઈએ. તેને આ રીતે ગોળ ગોળ કરવાનું પહેલાં. પછી આ રીતે આપણે કચોરી બનાવતા હોય તેવો શેપ દઈ દેવાનો. તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે એક નાસ્તાને બનાવી અને રેડી કરી લીધો છે. હવે તેને આપણે એક થાળીમાં લઈ લઈએ. હવે આપણે આ જ રીતે બધા નાસ્તાને બનાવી અને પહેલાં રેડી કરી લઈએ. આ રીતે આપણે બધા નાસ્તાને બનાવી અને રેડી કરી લીધો છે. હવે આ નાસ્તાને આપણે તળવાનો છે. તેના માટે આપણે તેલને પણ ગરમ કરવા માટે રાખી દીધું છે. તેલ પણ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે નાસ્તાને નાખી દઈએ. તો કઢાઈમાં જેટલો હોય તેટલો નાસ્તો આપણે કઢાઈમાં નાખી દેવાનો છે. તો આપણે આ રીતે 4 નાસ્તાને કઢાઈમાં નાખી દીધો છે. હવે તેને એક સાઈડમાં તળાવવા દઈએ. આગળ તેને પલટાવવાની ઉતાવળ આપણે નહીં કરવાની. નાસ્તાને આપણે એક સાઈડમાં થોડી વાર માટે તળાવવા દીધો છે. હવે તેને બીજી સાઈડમાં પલટાવી દઈએ. તો આ રીતે નાસ્તાને બીજી સાઈડમાં પલટાવી દેવાનું. આ રીતે તેને બંને સાઈડમાં પલટાવતા જવાનું અને નાસ્તાને આપણે તળી લેવાનો છે. નાસ્તો આપણો ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળવાનો છે. આ રીતે આપણે નાસ્તાને બંને સાઈડમાં ફેરવતા ગયા છે અને નાસ્તાને આપણે ધીમા ગેસ ઉપર જ તળી લીધો છે. નાસ્તાને ધીમા ગેસ ઉપર જ તળવાનો, જેથી કરી નાસ્તો આપણો એકદમ ક્રિસ્પી બને અને નાસ્તાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તમે જોઈ શકો છો. હવે તેને આપણે કાઢી લઈએ. તો બધા નાસ્તાને આ રીતે ઝારામાં લઈ લેવાનું.
જેથી કરી વધારાનું તેલ હોય તે બધું નીકળી જાય. નાસ્તો ક્રિસ્પી થઈ જશે તો તેનો કલર પણ આ રીતે ચેન્જ થઈ જશે. આ નાસ્તો ઉપરથી એકદમ ક્રિસ્પી બને છે અને અંદરથી એકદમ સોફ્ટ બને છે, કેમ કે આપણે તેમાં બટેટા નાખ્યા છે. તો તમે જોઈ શકો છો કે તેમાં તેલ તો બિલકુલ પણ નથી રહેતું અને નાસ્તો પણ આપણો ફૂલી ગયો છે. હવે નાસ્તાને આપણે એક થાળીમાં કાઢી લઈએ. આ જ રીતે આપણે બધા નાસ્તાને તળી લઈએ. આ રીતે આપણે બધા નાસ્તાને તળી અને રેડી કરી લીધો છે. નાસ્તાને તમે જોઈ શકો છો કે તેમાં તેલ તો બિલકુલ પણ નથી રહેતું અને આ નાસ્તો છે તે એકદમ ક્રિસ્પી બને છે. તમે નાસ્તાને જોઈ શકો છો કે નાસ્તો આપણો એકદમ ક્રિસ્પી બન્યો છે. તો આ રીતે નાસ્તો તમે પણ જરૂરથી બનાવજો. ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે, સાથે સાથે હેલ્ધી પણ છે. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઇક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.